એટલે આપણે એમ કીધું કે પૈસાની વાત કરી કે ભાઈ બીજા માટે કમાઈ છે, આપણે નથી વાપર્યું તો બીજા સહાયથી વપરાશ તો કરેલું ફોગટ નથી જતું છે, તો બીજા જન્મમાં એને એ રૂપિયો પાછો મળે, એ જેણે મહેનત કરીને કમાણો છે વાપરો નથી, વાપરી નથી શક્યા કોઈ પણ રીતે, બીજા જન્મમાં એને પૈસા મળે. અને બીજો પ્રશ્ન કહ્યો, બીજા પ્રશ્નો ગીતાનો જ છે. આમ તો કે આપણે એમ કહીએ ભાવ જોવે છે ગીતા, બરાબર? તો દાખલા તરીકે કોઈ શિકારી હરણને શિકાર કરે છે તો એને ભલે મારી ન શક્યો પણ એનો ભાવ હતો એને મારવાનો, એટલે એને પાપ લાગી ગયું. તો જેવી રીતે પાપ લાગે એવી રીતે ભાવથી પુણ્ય મળી જાય. ખાલી ભાવથી, જો ભાવથી પાપ લાગે છે તો ભાવથી પુણ્ય મળવું જોઈએ. એ બીજો પ્રશ્ન. પહેલા પ્રશ્નો એમાં એવું છે કે પૈસા સપોઝ ઈ નથી વાપરી શકતો, કરેલું તો ફોગટ નથી જવાનું, તો ગયું જ નહીં, કામ તો આવ્યું જ નહીં. બીજા એને પોતાને ન આવ્યું ને, પણ પોતે જે કરેલું, બરાબર છે, ઈ પોતે શેના માટે કરેલું? પેલા તો એનો હેતુ ફૂલફિલ કુદરત કરે ને, એ પોતે હતું, તો એની આસપાસમાં શું હતું? એ જ્યારે પણ કામ કરતો હતો ત્યારે એને દ્રષ્ટિ સન્મુખ શું હતું? પોતે હતો અથવા જગત હતું? બે વસ્તુ છે. તમે કોઈ પણ કૃતિ કરો છો ત્યારે સામે કોણ છે? આપણે ભાવની જ વાત કરીએ. કૃતિ કરે છે કોઈ, પણ અમારે કરવું છે, શું કામ કરવું છે? તો આત્માભિમુખી હોતો નથી વ્યક્તિ. મૂર્ખો નાંતર મુખો ક્વચિત, એવું કહેવાય છે ને વેદાંતમાં. એવું છે કે બાળપણમાં હોય તો એ માતૃમુખી હોય છે, યુવાનીમાં હોય યુવતીમુખી હોય છે, બરાબર છે, વૃદ્ધ હોય પરિવારમુખી હોય છે. મૂર્ખોના અંતર્મુખો ક્વચિત. અંતર્મુખ ક્યારે? તો કે ક્યારે? તો એ જે કરે છે એની અંતર્મુખતા તો છે ને, પોતાના માટે તો આત્મવિકાસ માટે શું કરે છે? તો કે કાંઈ નહીં. તો એ આત્મવિકાસ માટે કંઈ કરતો જ નથી, તો એને આત્મવિકાસ માટે બીજા જન્મારે, એટલે તો તમારે આત્માને લઈને વાત આવી. હવે શરીરને લઈને નહીં, પણ એને જે કર્યું છે એના માટે કર્યું. જો એની એક વાત જુઓ તમે તો બધી શરીર સંબંધી જણાય. એના જે ડાયરેક્શનમાં બધા આવે એ શરીરથી જ આવે. જો એ જે ડાયરેક્શનમાં કામ કરે, મામા માસી કાકા કાકી, વધારે નજર જાય તો ઓર વેવાઈ, ઓર ફુવા, ઓર પૈબાળ, આગાના દૂરના, એનાથી દૂરના, એનાથી આગળ વધારે વ્યાપક થાય તો જ્ઞાતિ વાળા, કે સમાજની વાડી બનાવે. પછી ભલે સમાજ વાળા જેનું કબર કરીને આગળ દારૂ પીતા હોય, પણ કરે સમાજ માટે. તો સમાજ એની આખી જે નજર જાય છે ને, એ જાય છે ક્યાં? તો કે શરીર ઉપર. તો એની જાય જ શરીર ઉપર છે, તો અંતે તો એની ગતિ શરીર સંબંધી જે છે એને તો મળે જ છે ને. એ સમાજની વાડી કરીને ગયા તો સમાજના લોકો ત્યાં લગ્ન કરશે, અને એમાં કદાચ વધારે સુખી હશે તો પાર્ટી દારૂની કરશે. અને સમાજની વાડી જે બનાવી છે એ કરવાના શું? તો કે અંતે સમાજ, એને આત્માનો પ્રશ્ન નથી, પરમાત્માનો, એને મૂલ્યવર્ધનનો એવો કોઈ પ્રશ્ન જ જીવનમાં નથી. તો એને જે મળવું છે એ સમાજની તકતી તો એ લાગી જવાની. મળી ગયું ને, ફોગટ ન ગયું. એની તકતી વાર તહેવારે ત્યાં સાફ સફાઈ થશે ને, લોકો કોઈને કોઈના નામમાં રસ નથી હોતો, પણ સાફ સફાઈ કમસે કમ દિવાળીની થાય ત્યારે ધોવાય, ત્યારે કમસે કમ થોડાક લોકોમાં આપણા જેવા ગયા હોય ને વાંચતા હોય કોને, તો ત્યારે એની જોવાઈ જાય. તો એને મળી ગયું, કેમ કે એનો પર્પઝ જ એટલો ઊંડો નહોતો કે એને એવી કોઈ મળે. હા, અંતર્મુખ થાય અને જો બીજી તરફની યાત્રા કરે તો એના ફળ અલગ મળે. તો એ આત્મવિકાસના નામે ખતવાઈ જાય. આમાં તો એને ખતવાય જ નહીં, કેમ કે આમાં એને જે લાઈન ડાયરેક્શનમાં જાય છે, એ ડાયરેક્શનમાં તો બધા શરીર જ શરીર છે. કેમ કે એ વ્યાપકમાં વ્યાપક જોઈ શકે છે ને, એ માત્ર શરીર જ જોઈ શકે છે. એ કાઉન્ટ જોઈ શકે છે. હજારો લાખો ને લાભ થાય એવું કરું, પણ હજારો લાખો શું? તો કે શરીર. મન બુદ્ધિ એવું કઈ નહીં. હજારો લાખો શું લાભ થાય? તો કે હજારો લાખો લોકોના શરીરને તૃપ્તિ થાય, એને એક થાય. તો એ જોવે છે. તો એવા કૃત્યને તો ગીતાકારે કીધું છે કે બહારથી કૃત્ય સરખું લાગતું પણ અંદરથી જગન્ય કૃત્ય છે, એ સારું નથી. બરાબર? તો એ પહેલો પ્રશ્ન છે કે એને કરેલું. પણ ગીતાનો સિદ્ધાંત એવો છે કે કરેલું ફોગટ જતું નથી. એનો મતલબ એવું નહીં કે કરેલાનું ફળ પોતાને જ બધું મળે છે. એને એ હેતુથી કર્યું હોત તો એને મળત, પણ એનો હેતુ જ એવો છે
તો એ હેતુ મુજબ એનું ફળ મળી જાય છે. એનો હેતુ એવું છે કે ત્યાં તકતી લાગે, લોકો મારી વાત કરે, કાં તો પેલું થાય, કાં તો કઈક ખારું થાય, તો કઈક તો એ કોકના માટે થાય જ છે, એ બરાબર છે. પણ એ જો એવી અપેક્ષા રાખે કે ઉત્તમ વસ્તુનું મને ફળ મળે, તો એની કૃતિ પણ ઉત્તમ હોય, અને એ ઉત્તમ વ્યક્તિઓ માટે હોય. સાધારણ વ્યક્તિ હંમેશા પુણ્ય કાંઈ પણ સારું કરશે ને, તો એ સાધારણ વ્યક્તિ સિવાય કોઈ સારું નહીં કરી શકે. એની દ્રષ્ટિ સાધારણ વ્યક્તિ તરફ જ જશે, અસાધારણ પ્રતિ નહીં જાય. લાખો કરોડો સાધારણ છે, એટલે એને દૂર કરીને અસાધારણ સુધી પહોંચવી જોઈએ. પછી અસાધારણ વ્યક્તિ પાછો એવો હોય છે કે એને આની કાંઈ જરૂર નથી, એટલે એને પકડી રાખવો મુશ્કેલ હોય છે. પાછો અસાધારણ વ્યક્તિ ઉપર ઉપકાર કરવો સહેલો નથી. જો સાધારણ વ્યક્તિ ઉપર ઉપકાર કરવો સાવ સહેલો, કેમ કે એને તો ઉપકારની જરૂર છે, એ ઉપકાર તરત લઈ લે છે. અસાધારણ વ્યક્તિ તરત ઉપકાર નો લે, એને કેટલાક ઉપકારોની જરૂર નથી. કેન્સરની દવા મારે કરવી હોય, પણ હું કોની કરું? સામે કેન્સર વાળો પેશન્ટ, મારી પાસે દિવ્ય સંજીવની છે, કેન્સર એક ટીકડી મટી જાય, પણ સામે કેન્સર તો હોવું જોઈએ ને. કેન્સર વાળો ખાસ મારો મિત્ર છે, ખાસ અંગતમાં અંગત છે, પણ એને ડાયાબિટીસ છે, મારી પાસે દવા કેન્સરની છે, તો શું કરું? મારી પાસે સંજીવની છે, પણ એને ડાયાબિટીસ છે. હવે એની હું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ, પણ મારી પાસે કેન્સરની દવા છે ને એને ડાયાબિટીસ છે, તો થાય નહીં. એમ એ વ્યક્તિને ભૌતિકતાની જરૂર છે, અને પુણ્ય અને વિકાસ આત્મિકતામાં છે. તો હવે બેયનો મેળ મેળવવો પડશે કે ભાઈ આત્મિકતા અને ભૌતિકતા. એટલે પેલો તો એ થઈ ગયો, એ ફોગટ નહીં જાય, કોકને ને કોકને કંઈક ને કંઈક મળશે. બીજો શું હતો કે ભાવથી પાપ લાગે છે. ભાવથી પાપ લાગે છે. હવે એ જે પાપ લાગ્યું ને ખાલી ભાવથી નો લાગ્યું. પેલું આપણે જે ઉદાહરણ દીધું છે ને, એ ખાલી એવું નથી કીધું કે ભાઈ એને હરણ મારવાનો વિચાર આવ્યો ને એને પાપ લાગ્યું. આપણે જે ઉદાહરણ આપ્યું શું આપ્યું છે કે હરણ મારવાનો વિચાર આવ્યો, પછી એને તીર માર્યું, એ તીર હરણને નો લાગ્યું, નિષ્ફળ ગયું, તોય એને પાપ લાગ્યું. બરાબર? એટલે ભાવ એવું નથી કીધું કે હરણ મારવાનો વિચાર આવ્યો ને પાપ લાગી ગયું. પુણ્યમાં આપણે શું કરીએ છીએ કે આપણે બેસીને માત્ર વિચાર કરીએ. બરાબર? કરવા વાળા ભલે કરે, આપણે માત્ર શું કરીએ કે બેઠા બેઠા એમ કહીએ ખૂબ સારું થઈ ગયું, આવું થવું જ જોઈએ. બરાબર? આમાં તો આવું જ કરવું જોઈએ. પણ કોને? તો કે બીજાએ. એ કરવું કોને જોઈએ? તો કે બીજાએ. તો આપણામાં પુણ્યની પ્રાપ્તિ ક્યારે છે? તો ક્યારે કે પરિણામમાં નથી. પરિણામમાં નથી, બરાબર, પણ પ્રયત્ન ચોક્કસ જોઈએ. એટલે આપણી પાસે ભાવ હોય એ પાંગડો, ખાલી ભાવ પાંગડો, બરાબર. એ શુભેચ્છા આપણે કે ભાઈ તમે ખૂબ ખુશ રહ્યો, બધા આપણે સર્વેત્ર સુખીના સંતુ બોલી છીએ ને, પણ આપણે પ્રાર્થના કરીએ કે હાલો એક જ આપણો પાડોશી સુખી થાય, કે આપણા માસી સુખી થાય. આપણી અંતરની પ્રાર્થના એવી હોય, બોલો. અને જો પ્રાર્થનાથી થઈ જતા હોય તો પેલી આપણે બંધ કરી દઈએ. આપણને ખબર પડે ને કે સાચે આપણી પ્રાર્થના સાંભળીને બધા સુખી થઈ જાય છે, તો આપણી કૃતિ તો એવી છે જ નહીં કે આપણી ઈચ્છતા નથી અંદર. પણ બધા આપણે સ્કૂલોમાં અને બધી જગ્યાએ પ્રાર્થના શીખડાવી છે કે સર્વેત્ર સુખીના સંતુ. સારું છે કે આપણે સંસ્કૃત નથી ભણતાની પ્રાર્થના બોલીએ છીએ. બરાબર? સંસ્કૃત ભણી લઈએ ને આપણને ખબર પડે કે એનો અર્થ એવો થાય કે બધાય સુખી થાય. ભાઈ સર્વદા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચાર. બરાબર? તો સર્વદા સૌ સુખી થાઓ એવું કહીએ આપણે, બરાબર. પણ આપણે એવું ઈચ્છીએ કે આપણો પાડોશી પણ સુખી થાય, તો કે નહીં, તો પાછું આપણે દુઃખનું કારણ બને. એ જો સુખી થઈ જાય તો બીજા બધા દુઃખ આપણે ભૂલી જાય, એ જ સૌથી મોટું દુઃખનું કારણ આપણું બની જાય. બરાબર? આપણા સગાવાલા કોઈ ભૂલથી સુખી થઈ જાય, માનો એના બે પાંદડે થાય કોઈ, બરાબર, હેરાન થતા હોય, એની સેટ થઈ જાય, તો બીજા બધા દુઃખ આપણે ભૂલી જાય, એ જ આપણા મોટું દુઃખનું કારણ બની જાય. ભાઈ એ કેવી રીતે થઈ ગયા? હું અહીંયા આટલો આવડો મોટો અને આટલો હોશિયાર, અને મારને બાયપાસ કરીને આગળ વધી ગયા. તો મનુષ્યના જીવનનો જ્યાં સુધી વ્યક્તિ એક્સરે નથી કાઢતો, ત્યાં સુધી એનું જીવન આત્મતત્વ સુધી પહોંચવાનું નથી. એટલે ખાસ પુણ્ય પાપની વસ્તુમાં આત્મતત્વ કેન્દ્રમાં મહત્વનું છે, કૃતિ કેન્દ્રમાં મહત્વની નથી. એ આત્મભિમુખ કેટલું કરે છે એ જ મહત્વનું. એ બાર શું કોણ ક્યાં કરે છે એની એવી કૃતિઓને કોઈ અર્થ જ નથી. તમે બેંકમાં લોન લેવા જાઓ તો બીજી તમે કેટલી જગ્યાએ બેસો છો, કોની યારે બેસો છો, કેટલા રામ નામ જપો છો, શું કરો છો, એ એને કઈ મતલબ જ નથી. તમારી પાસે એસેટ કેટલી અને તમારું ઇન્કમ ટેક્સ નું રિટર્ન કેટલું, આવક કેટલી, તમે કેટલો હપ્તો ભરી શકો, એને દેટ્સ ઓલ, એટલું જ જોવાનું. અધ્યાત્મની વાત કરતા શાસ્ત્રકારો એ કહે છે કે જ્યારે અધ્યાત્મના લેખાજોખા છે, આત્મતત્વ પુણ્ય પાપની વાત છે, પૂર્વજન્મ પુનર્જન્મના વિકાસ ક્રમની વાત છે, ત્યારે બીજી જ બધી વસ્તુ સાઈડમાં છે. તમે કેટલું સમાજ સેવા કરો, તમે કોનું શું કરો છો, તમે કેટલા ભૂખ્યાને જમાડો, એની અહીંયા કાંઈ વાત જ નથી.
એ તો બહુ સામાન્ય ઘટનાઓ છે અને આત્મ ઉપર આવતા ન ખબર પડતા લાખો લોકોના આવા ઉપકાર થતા જ જાય છે. આવા એકને પ્રેરણા મળે છે ને 1 લાખો ઉપર કરે છે, એકને પ્રેરણા મળે છે એની કરોડો ઉપર કરે છે. મુખ્યતાથી એને પ્રેરણા આપવાની જે વાત છે, કેમ કે લાખો આ તો બધા મોજૂદ જ છે. શરીરો તો પ્રાણ આપવાની જ જરૂર છે, શરીરો તો છે જ, એને તો કેટલા ગોતશું, એ તો તૈયાર જ છે. એને પ્રેરણા આપવાની જરૂર છે. નવા શરીરો ઊભા કરવાની જરૂર નથી, ની થતા પણ નથી કુદરતી. આત્મતત્વની જ્યાં વાત છે ત્યાં એટલી જ વાત આવે છે કે એની પુણ્ય પણ થાય કર્યા વગર. એવું પણ નથી કે પ્રયત્ન ન કરે, પણ પ્રયત્નની અતિ ઈચ્છા હોવા છતાં જો પ્રયત્ન ન થાય તોય પાછું પુણ્ય તો થાય છે. પણ એ કેવી કે પારાવાર પ્રયત્નની આકાંક્ષા છે અને પ્રયત્ન નથી થતો. તો એવી અવસ્થાના જીવોમાં એવું કીધું. પણ એની શું છે તો કે હંમેશાને માટે આત્માભિમુખતા છે. એને હંમેશા પોતાના વિકાસનો વિચાર છે. હંમેશા એની પ્રાયોરિટી ક્યાં આવીને અંતે લાગે છે તો કે આત્મા ઉપર અંતે આવીને એની પ્રાયોરિટી થાય છે કે આમાં મારું શું અંતે. એટલે હંમેશા એવા વ્યક્તિને અહીંયા યોગ પાતંજલ યોગ દર્શનમાં કીધું છે કે દુઃખમ એવ સર્વમ વિવેકિના. આધ્યાત્મિક થઈને કોઈ સુખી થશે એ તો બહુ આગળની વાત છે. ત્યાં સુધી ઇન્વેસ્ટ જ કરે છે. ફળ તો બહુ જીવનના અંતમાં ક્યારેક કોઈ જન્મારે એને મળે છે. ત્યાં સુધી પતંજલ યોગ દર્શનમાં કીધું કે દુઃખમ એવ સર્વમ વિવેકિના. વિવેકી લોકોનું આખું જીવન દુઃખમય હોય છે. કેમ તો કે સેન્સિટિવ છે, બરાબર, એ વધારે જાણે છે એટલે વધારે દુઃખી છે. મહાભારતમાં આપણે જોઈએ કે સૌથી વધારે દુઃખી કોણ થયું તો કે અર્જુન થયો, તો કે ના, અર્જુન નો થયો, બરાબર છે. ભીમ થયો તો કે નો થયો, યુધિષ્ઠિર થયો તો કે નો થયો. અચ્છા, કૌરવો થયા નો થયા. સૌથી વધારે દુઃખી સહદેવ થયો. એમ કે જે દુઃખ આવવાનું હતું ને આવી ગયા પછી પાંડવોને દુઃખી કરતું હતું, સહદેવને એ પેલા દુઃખી કરતું. એમ કે એને પેલા ખબર પડતી હતી કે આ દુઃખ આવવાનું છે. હવે તે દીથી જ એને દુઃખી થવાની શરૂઆત થઈ જતી કે એક્સિડન્ટ કાલ થવાનું છે. પણ એ આજથી જ ખબર પડે કાલ એક્સિડન્ટ થવાનું છે, 2-5 વર્ષ પછી પણ મને એટેક આવવાનું છે, આજે ખબર પડે તો દુઃખની શરૂઆત ક્યારે થઈ? આજથી જ થઈ. તો આજથી થઈ ગઈ તો હોઈ શકે એટેક વહેલો આવે, આવવાનો તો 5 વર્ષ પછી, પણ એ હોઈ શકે 1 વર્ષમાં જ આવી જાય કે દુઃખની શરૂઆત આજથી થઈ ગઈ. તો એવું કે જેટલા સંવેદનશીલ વ્યક્તિઓ છે એટલા લોકોને એવું માનતા હોય કે કષ્ટ નથી, એને કષ્ટ છે, એને કષ્ટ છે, એ વધારે દુઃખી થવાના, એનામાં ગડમથલ બહુ થવાની, કેમ કે એ સમજે છે વધારે. એને ખબર છે કે ભાઈ આ બધા જે છે એ આવા જ લોકો છે, તો એ સમજે છે વધારે, એટલે વધારે દુઃખી થાય છે. ઓલા લોકો મૂર્છામાં છે, એને ખબર જ નથી પડતી, બરાબર છે. તો એ દુઃખી ઓછા થવાના, પણ આનું દુઃખ છે ને એને જગાડવાનું નિમિત્ત બનવાનું, એ દુઃખ ઉપયોગી છે. કેમ કે એ દુઃખ એક દુઃખ એની એક જાગૃતિ લાવે છે એના જીવનમાં. એક દુઃખ આવ્યું એ નિષ્ફળ નથી જતું, એ દુઃખે કંઈક એવું આપી દીધું કે એક સ્તરની એને જાગૃતિ આવી ગઈ, એટલે એક દોરો એના જીવનમાંથી ઈ કપાઈ ગયો કે આકે એ અજ્ઞાનનો, મિથ્યાત્વનો, મોહનો, બરોબર, ઈ એક દોરો કપાઈ ગયો. હવે ઈ દોરો એને પાછો નહીં જાય. પછી બીજું દુઃખ આવ્યું, ઈ બીજાએ બીજો કાપી દીધો, ત્રીજાએ ત્રીજો કાપી દીધો, ચોથાએ ચોથો કાપી દીધો. એક દુઃખ એની એક ભ્રાંતિને કાપતું. એવું દુઃખનો જો તમે અર્થ લ્યો તો એ જીવનમાં દુઃખ આવ્યું, પાતંજલ યોગ દર્શન કહે છે કે દુઃખ સાર્થક થઈ ગયું. સગાએ દગો દીધો, દુઃખ આવ્યું. દુઃખ આવીને જો એવું લાગ્યું કે આ સગાએ મેં માન્યું તું શરીરથી, ઈ જ મારી વાત ખોટી, સરવાળાનું પેલો જ આંકડો મેં ખોટો માંડ્યો, તો બટન જ પેલું મારું ખોટું, તો અંતિમ બટન કેવું દેવાય? જો પેલું જ બટન ખોટું દેવાઈ જાય શર્ટમાં, તો કેટલા ટકા ચાન્સીસ છે કે અંતિમ બટન સાચું દેવાય? બહુ એક્સિડન્ટ થાય તો અંતિમ બટન સાચું દેવાય, એની ક્રમમાં આયલા જાવ તો અંતે ખોટું જ દેવાય. બધા જ બટન ખોટા દેવાઈ જાય, એનો મતલબ એવો કે પેલું જ ખોટું હતું. પેલું જ એવું હતું કે આ મારો છે એવું મેં માની લીધું, ત્યારથી જ શરૂઆત થઈ ગઈ. એ હતો જ નહીં મારો ક્યારેય. એટલે અહીંયા એવી છે કે આત્માભિમુખતાની વાત છે, એ આવે તો પછી પુણ્યની વાત વધારે સાર્થક થાય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ